કેમ છો મિત્રો? તો બધા મજામાં છો? તો ત્યારે મસ્ત મજાનું પાછું છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે છે ને છો તમે મસ્ત મજાનો નજારો થઈ ગયો છે, જોરદાર નજારો છે. અત્યારે મને આવડા જો આમ રીંગણા તોડતા છે, તમને બતાવી દો. તો આ રીંગણા તોડે છે આવડા ને આપણે છે આને વકલ કરવાનું. તમને ખબર છે આપણે કાયમી વકલ જ કરવાનું હોય. આપણે રીંગણા કોઈ જે ન તોડીએ, આપણે વકલ હોય કરવાનું. તો આનો અત્યારમાં છે ને વકલ કરી નાખીએ. ભાઈ કાયમી તમારે તમને હું રીંગણા બતાડવા હાલો તો ફટાફટ વકલ કરી નાખીએ. તો ફાઇનલ મિત્રો અત્યારે છે ને આપણે જમવા બેસી જઈએ ને જમવામાં જો શેનું શાક ખબર? ભીંડાનું શાક છે, એક રોટલી છે ને જો અહીંયા આપણે મોટભાઈ બેઠા, મારી મમ્મી બેઠા છે ને બધા યારે બેસી ગયા છે. એનકાર મારા ભાભી છે. તો હાલો ફટાફટ ખાઈ લઈને આપણે બીજી વાડીએ જવાનું છે કોળિયું કાઢવા. તો ના ફટાફટ જઈને પછી આપણે છે ને રાહ પકાવવાની છે એમ. તો અત્યારે છે ને મિત્રો આપણે બીજી વાડીએ આવી ગયા છીએ ને અહીંયા આપણે રાહ પકાવવાની છે. જો આપણે રાપ લઈને આવી ગયા છીએ. આ રાપ છે ને હકારવાની છે. હાલો આપણે ફટાફટ છે ને રાપ જ હકારવા મળીએ અત્યારમાં. જેમ આપણે છે ને પાછો આજે પણ રાપ હકારીએ છીએ. જો રાપ હકારવાનો હાલે છે. ગાડી પર જો બેઠો છું મોટભાઈ આપણે ગાડી હકારે છે. જો રાપ આલ્યા પછી કેવું મસ્ત થતું જાય છે. આવી રીતે કેવું જોરદાર રાપ હાલે છે. હાલો અમે હકારી નાખીએ ફટાફટ. પોરો ખાધો છે ને આ છે ને એટલું જોવો મિત્રો, આ એક જ હા હકાર્યું છે. ગાડીને આપણે એક પોરો આપ્યો નહીં, આખલે પોરો આપ્યો છે. તો થોડોક પોરો ખાઈ લઈએ ને પછી પાછું ચાલુ કરી આનકાર કરવાનું છે. એટલું આમાં કાલે આપણે સાહણું કાઢ્યું છે ને આજ રાપ મારીએ છીએ. તો આટલામાં રાપ મારવાની છે. હાલો ફટાફટ આપણે પછી પોરો ખાઈને કરવા મળીએ. અત્યારે છે ને મિત્રો આપણે નિશાળે છે ને આવ્યા છીએ પોરો ખાવા માટે ને બાકી જો આ નિશાળે દિવાલ ઉપર હોઈ ગયો છું. આપણે મોટભાઈ નીચે બેઠા છે ને જો અહીં કંઈક નિશાળ છે, તમને બતાવી. આ નિશાળનું ગ્રાઉન્ડ છે ને બાકી અહીં હું પહેલાં ભણવા આવતો, બાકી હવે આપણે બંધ કરી દીધું ભણવાનું એમ છે મિત્રો. આપણે ઓલીવાડી હાથી કરતા ને એટલે આપણે વીએવા છીએ ને અહીંયા અત્યારે છે ને આપણે કપામાં પાળા ચડાવવા માટે બળજા આવ્યા છે. તો આપણે જો તાપ સળાખો લઈ લીધો છે, ખાતર ભેળવવાનું છે, ખાતર એ નાખવાનું છે ને વરસાદે થોડો થોડો ચાલુ થઈ ગયો છે ને ભાઈ જો આપણે ડોલું લઈને જાય છે. તો હાલો ફટાફટ ના જાય ખાતર નાખી દઈએ. અત્યારે છે ને મિત્રો આપણે પાળા બાંધવાનું ચાલુ કરી દીધું છે. આપણે જો મોટભાઈ બળજા આકારે છે ને દાદા જો લાઠીઓ રાખે છે ને આપણે કોક સોડવો ડટાઈ નહીં કાઢતા જવાનું છે. બાકી બળજા તો આપણે એટલા મસ્ત હાલે છે ને એટલા પાળા ચડાવ્યા છે ને આનકાર ચડાવવાના. હાલો આપણે ફટાફટ પાળા ચડાવવા મળીએ. કેટલા કરવા પડે? પૂરા થાય તો મળે બીજી બધી મળ્યા તો વાડી મિત્રો આપણે એટલામાં બધે પાળા ચડાવી દીધા છે. પાળા ચડાવ્યા પછી કેવું થઈ જાય જોરદાર એકદમ મસ્ત થઈ ગયું છે બધું પાળા ચડાવ્યા પછી. ને બાકી આ બાજુ પાળા ચડાવ્યા વગરનું જો એમ છે તે મિત્રો. પાળા ચડાવ્યા પછી એટલો ફેર પડે ને. આપણે મોટભાઈ બળજા આકારે ભાઈ જોરદાર બળજા આકારે છે ને આપણે વાહે છે ને આમાં કોક નાના છોડવા હોય ને એ ડટાઈ જાય ને કાઢવાના છે. હવે આનકાર ખાલી એટલા જ છે 7-8. ચાલો ફટાફટ ચડાવી દઈએ એટલા પાળા. અત્યારે છે ને મિત્રો બીજે દી પાછું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારમાં પાછું રીંગણાને વકલ કરવાનું હાલે છે. તમને ખબર છે આપણે કાયમી સવારમાં રીંગણા જ તોડવાનું હોય છે. જો આપણે ઝીણા રીંગણા છે આ બેમાં, આ ઓળાના છે ને આ આખાના છે ને અમે દાદ દીકરાએ વકલ કર્યો છે. કા દાદા? હા, આપણે દાદ દીકરાએ વકલ કર્યો છે અત્યારમાં. હું કહો? દાદા દીકરાએ વકલ કર્યો અત્યારમાં. હા એમ દાદ દીકરાએ અત્યારમાં વકલ કરી નાખ્યો છે. તો હાલો એ આપણે લઈને આવે ને એટલે એ પાછો વકલ કરવાનો છે. તો એ લાવે તો પાછો આપણે ફટાફટ વકલ કરવા મળીએ. તો બસ મિત્રો આજના વ્લોગમાં એટલું જ. મળીએ પાછા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.